વિસાવદરમાં અનુસૂચિત સમાજ દ્વારા વિવિધ માંગને લઈને આવેદનપત્ર આપ્યું છે। વિસાવદરમાં અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અનુસૂચિત જાતિને મળેલ ભૂદાનની નવી જૂની શરતની જમીન વિભાજિત કરવા તેમજ વૃદ્ધ પેન્શનના પ્રશ્ન, જેમ કે સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના ચલાવવામાં આવે છે, પરંતુ તાલુકાના અમુક વૃદ્ધ લોકો પાસે જ BPL માન્યતા યાદીમાં નામ હોય તેવા દાખલા છે, પરંતુ ઘણા વૃદ્ધ લોકો પાસે આવા દાખલા ન હોવાથી વૃદ્ધ લોકો સરકારી સહાયથી વંચિત રહેતા હોય છે, જેથી તે ગ્રામ પંચાયત દ્વારા વૃદ્ધ સહાયના ઠરાવના આધારે સહાય મંજૂર કરવા તેમજ અનુસૂચિત જાતિની વિવિધ પડતર માંગને લઈને વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં નાનજીભાઈ રાઠોડ, ચનાભાઈ વાળા, રમેશભાઈ તેમજ શ્યામજીભાઈ પરમાર, રમેશભાઈ ગેગડા સહિતના અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। સાથીઓ, હું ઉમેશ નાગવંશી। જો અમારી આજની રજૂઆત જે હતી કે વૃદ્ધ પેન્શન માટેની અમે વારંવાર એ પહેલાં પણ આવેદનપત્ર આપેલું, સરકારશ્રીને રજૂઆત કરે કે વૃદ્ધ પેન્શન BPLમાં નામ ન હોય તેવા લોકોને વૃદ્ધ પેન્શન મળતું નથી। આ આખા ગુજરાતનો એક વિષય છે અને મંત્રીને સરપંચના અભિપ્રાયથી વૃદ્ધ પેન્શન મળી રહે તે માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકારશ્રી એક અમારી જે નોંધ લે તો પડતર પ્રશ્નો છે જે એને વાચા આપે અને તાત્કાલિક આ નિર્ણય લે, બસ એ જ મારી માંગણી હતી। અસ્તુ, જય સંવિધાન। નાનજીભાઈ રાઠોડ, વિસાવદર તાલુકો, ગામ છાલડા। આજે અમે આવેદનપત્ર સરકારમાં આપ્યું છે કે વૃદ્ધોને જે દેવાપાત્ર છે અને BPLમાં નામ નથી તો એ લોકોને વૃદ્ધ પેન્શન મળી શકતું નથી। તો એના માટે સરકારને અમે કહીએ છીએ કે ભાઈ ગ્રામ પંચાયતના ઠરાવના આધારે દેવાપાત્ર છે તો એવાને વૃદ્ધ પેન્શન મળી રહે। બીજો મુદ્દો અમારો એ છે કે સાથણીની કે નવી શરતની જમીન, એ જમીનમાં પછી 3 નામ હોય તો એને કોઈ સરકારની સહાય મળે એમ નથી। તો એમાં ભાગમાં વિભાજન કરી શકે તો એને જે કાંઈ સ્કીમ યોજનાનો લાભ લેવો હોય તો એ લઈ શકે। એટલા માટે આવેદનપત્ર આપ્યું છે। સરકાર અમારે આ વાતમાં ધ્યાનમાં લઈ અને નાના માણસોને ઉપયોગી થાય એવી સરકાર પાસે આશા।